આપણે શું જાણી શકીએ? હા, એ તો જે લખાઈને આવ્યા હોય. લક્ષ્મણદાસે કીધું હતું ને, હું તમને એક વાત કરી દઉં. વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે. લક્ષ્મણજી રામને કીધું હતું કે દશરથને કેદ કરી અને ગાદીએ બેસી દઉં. મારા દશરથને કેદ કરી લ્યો અને ગાદીએ બેસી જાવ, અને જે વશિષ્ઠ મુનિએ જે કંઈ મગાવી છે 999 નદીનું પાણી, 7 સમુદ્રનું જળ, જે કંઈ આવ્યું છે એનાથી અભિષેક કરાવી લ્યો. હું અયોધ્યાને દરવાજે ઊભો રહું, ભરતની અંદર પ્રવેશ કરવા ન દઉં, અને કઈ કઈ એના પુરુષાર્થથી જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એના સામે મારા પુરુષાર્થને લડાવે અને કૈકેયીના પુરુષાર્થને હું નષ્ટ કરે. કૈકેયીના પુરુષાર્થ સામો મારા પુરુષાર્થને લડાવે અને કૈકેયીના પુરુષાર્થને નષ્ટ કરે. તમે ગાદીએ બેસી જાઓ. અને તેથી રામ બોલ્યા, લક્ષ્મણ, મને ખબર છે તું બળવાન છો, તું ભાગ્યના સામો લડી શકીશ, બદલાવી નહીં શીખ. સાહેબ, આ બધા ગ્રંથો વાંચો. હું તમને વિનંતી કરું, ક્યાંક વાલ્મીક વાંચો, ક્યારેક ભાગવત વાંચો, ક્યારેક ભારત વાંચો. બીજા કે હું ભાગવત કથા કરું છું, હું રામકથા કરું છું, હું દૈવ ભાગવત કથા કરું છું, પણ અમે તો એના ઉપર વક્તવ્ય આપીએ છીએ. અમારા આમાં તો હજારો માણસો બેઠા હોય, 15,000 20,000 માણસ બેઠા હોય. એમાં બાઈઓ, છોકરા, નાના મોટા બધા હોય. એ બધાને અનુરૂપ અમારે બોલવું પડે. પણ તમારે જો ઊંડાણથી જવું હોય તો તમારે પોતે વાંચવું પડે. એનો એક દાખલો દઉં તમને. વાલ્મીક લખે, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે આરુરહ. હવે એમ લખીને કહો તો કે અગાસી ઉપર ચડી, તો શું વાંધો? તો વાલ્મીકને શું વાંધો? અહીં ખાસ લઈ ગયું, યદ્રથયા અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી હું કરવા અગાસી પર જાઉં. ગઈ. આમાં કૌશલ્યાની દાસી ઉભા. બેન કેમ પીરા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકી લખ્યું, પીરા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ ઘરેણા પહેરીને ઊભી? આ કૌશલ્યા કેમ એટલું બધું દાન દે છે? કે તને ખબર નથી મારો રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોટું મળીને હેઠી ઉતરી. પછી હું બન્યું એ તમારી મારી સામે છે. મજાની વાત એ કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. વાલ્મીકી કોકની હતી, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી. તમે વિચારો. હું એમ કહું કે કારણ વિનાની ગઈ, અને આકાશીમાંથી કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, ઋષિઓનું તપ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોત લઈ ગયું, વિભીષણની ગાદી લઈ ગઈ, સુગ્રીની મિત્રતા લઈ ગઈ. વાલ્મીકી તમારે જેટલું વિચારવું એટલું વિચારો. હું એમ કહું કારણ વિનાની અગાસીમાંથી ગઈ. આ ગહનો કર્મણા ગતિ. એટલે હું કહું છું ગીતા ધ્યાનથી વાંચો, પણ તમે વાંચો. ભજન ભોજન ને લગ્ન શ્રેણી પોતે કરવા પડે. એ બીજા ન હોપાય. ભજન કરવું તે પોતે કરવું પડે. બીજા ન કે મારા હાટાને 5 માળા કરી દે, એને કામ લાગે. ભોજન કરવું તે પોતે કરવું પડે. હાથી ન કહેવાય તડકો બહુ છે ને મને ગરમી થાય, તું 2 રોટલા ખાઈ આવજે ને, ખાય તેને કામ. અને લગ્ન કરવા હોય ને વરરાજા પોતે જ આવવું પડે. બીજા ન કહેવાય કે ભાઈ મને એ ધોવાળો ગમે નહીં, જે નવરો વિચાર ઘુમરા પર લઈ દઉં ને. એ પોતે જ કરવા પડે. ભજન પોતે જ કરવું પડે. એમાં આ બધું જાણવું હોય ને તો તમારે પોતે જ વાંચવું પડશે. નૈકરું સાંભળે નહીં મળે. સાંભળવા તો અમે જે બધાને કહેતા હોય તમને કહીએ, પણ ગહનતા. અકબરે એક વખત રસખાનજીની જે અપનમાં નવરત્નો હતા, એમાં રસખાનજી પણ એક હતા. નવતદાતા. રહીમ ખાન ખાના એટલે નવતદાતા. હા, દાન દેતા ને હેઠું જોઈ જાય. દાન દે હેઠું જોઈ જાય. લેખદી કોઈએ કીધું કે નવાબ એસી કહા શીખે એસી ને દેની દેન, કે જ્યું કર ઊંચે કરે ત્યું નીચે નહીં. ભલા મારા દાન દેવું કાર્ય કરે છે તો ઊંચું જોઈને કરીને હેઠું હું કરવા જોઈ દે. નવાબ એસી કહા શીખે એસી ને દેની દેન, કે જ્યું કર ઊંચે કરે ત્યું નીચા નહીં. તે રેમ ખાન ખાનાએ કીધું હતું કે દેને વાલા ઓર હે અને ભેજતે હે દિન રેન, લોક ભરમ હંપે કરે તેથી નીચા ને ઢરત નહીં. ના તો દેને વાલા ઓર હે અને ભેજતે હે દિન રેન. દેવાવાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં દુનિયા એમ કહે છે કે રહીમ દે છે, રહીમ દે છે, રહીમ દે છે. એટલે શરમનું માર્યું મારું માથું નીચે
નમી જાય છે. અને એ રહીમને તેથી કૃષ્ણ ભક્તિ લાગી. એ રહીમને જેથી કૃષ્ણ ભક્તિ લાગીને એક વખતનો નવાબ હિન્દુસ્તાનનો વ્રજની માલિકર કૃષ્ણ ભક્તિમાં ઓળઘોળ થઈ ગયા. ગલીએ ગલીએ ભીખ માગવા નીકળે, ભિક્ષા માગવા નીકળે. તઈ વાહે ભિખારીઓ આવેલા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા. 15 ભિખારીઓ વાહે એ રહીમ ક્યાંક દેતો જા. અને તઈ ફરીને રહીમે કીધું કે રહીમન માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ હો રહીમન નાય. હવે તો હું માધુરી કરીને ખાઉં છું. જો મિત્રો શબ્દ બહુ સમજ્યા દેવો છે. માધુ કરી અને ગોચરી. સાધુ માગવા નીકળે ને એને ગોચરી કરી કહેવાય. ગોચરી અને કાં કહેવાય માધુ કરી. બે શબ્દો તમને સમજાવી દઉં. ગોચરી કેને કહેવાય? ગા તરતી હોય ને તે જોઈજો, એ થૂંબડું ન ઉપાડે, ઉપરથી ચેરી જાય. મૂળિયા એમ નમ રહીએ. સાધુએ એના સેવકો પાસે એ રીતે લેવું જોઈએ જેના મૂળિયા એમ નમ રહીએ અને સાધુનું પેટ ભરાઈ જાય. એને ગોચરી કહેવાય. માધુકરી કેને કહેવાય? મધુ એટલે ભમરો. ભમરો ફૂલ માથે બેહે એટલે ભમરો પોતાનું પેટ ભરી લે. પણ ભમરો બેઠા પછી કોઈ દી જગતના પટમાં ફૂલ વિખાણું હોય હું આજની ઘડી સુધી બન્યું નથી. તો સાધુએ પોતાના સેવક પાસે એ રીતે રહેવું જોઈએ કે જરાય સેવક વિખાય નહીં, સાધુનું પેટ ભરાઈ જાય. એને માધુકરી કહેવાય. શબ્દોની રમત છે સાહેબ. શબ્દો જાણે. રહીમન માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ હો રહીમન નાય. અને તેથી ભિખારી એમ કહેતા હતા ખોરું ઘી દિવેલમાંથી ન જાય. રહીમ ખોરું ઘી હોય ને એ દિવેલીમાંથી ન જાય. ભાંગું તો ભરૂચ કહેવાય. કંઈક દેતો જા, કંઈક દેતો જા, કંઈક દેતો જા. અને એ રહીમની તેથી અકબરે કીધું તો આ જગતના પટમાં ભાગ્યશાળી કોણ? ધન હોય, દોલત હોય, પૈસા હોય, સત્તા હોય, સંપત્તિ હોય, હમતા ભાઈઓ હોય, બળ હોય, સેના હોય, તોપવું હોય એ કે નહીં? કે તો કે ભાગ્યશાળી મેં જોયા કે કોણ? અને રહીમ જવાબ આપે છે કૈસેશ મહેશ ગુનેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે, આદિય નાદિય અનંતય ખંડિય ભેદય વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ વ્યાજ રતે પતિહારી પુનીત પાર ન પાવે. આવો ઈશ્વર, આનો કોઈ પાર ન પામે એવો ઈશ્વર. તાહી અહીર કિછો હરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે, તાહી અહીર કિછો હરિયા. એની આયરની છોકરીઓ શાહીના વાટકા હાટું થઈ અને ગોકુળના પાદરમાં નાચ નચાવતી હોય તો આનાથી ભાગ્યશાળી જગતના પટમાંથી બીજા કોઈ નથી. તાહી અહીર કિછો હરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. એટલું જ નહીં, હામી તોડ વજડ કરે, બાયું ચડાવે. એ ગોકુળની ગોપીઓ બાયું ચડાવતી અને શું કહેતી કે તમે ના ફટ છો નંદજીના લાલ રે, હું નાઈ એવી રે. તો તમે ના ફટ છો નંદજીના લાલ રે, હું નાઈ એવી રે. આજ તારે ને મારે એલા કાન થાહે જોયા જેવી રે. આજ તારે ને મારે એલા કાન થાહે જોયા જેવી. વાલમ બહુ વાગે રે, મારી સાસુ ચતુર સુજાન જબ કીન જાગે.
જીતા ગાયું ના ગોવાડ રે હવે હું હારી રે ભલે મળ્યા પ્રીતમ નાથ ભવ દેજો તારી રે ભલે મળ્યા પ્રીતમ નાથ ભવ દે